હેલો ગાઈસ, હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર અને આજનો મારો ટોપિક છે સ્કિન નોલેજનો. હું સ્કિન નોલેજ વિશે એટલા માટે વાત કરવા જઈ રહી છું બિકોઝ આપણે મેકઅપ એપ્લાય કરીએ છીએ આપણી સ્કિન ઉપર, બટ આપણને આપણો સ્કિન ટાઈપ ખબર હોવો જરૂરી છે. જો આપણી સ્કિન હોય ઓઇલી અને આપણે ડ્રાયવાળો મેકઅપ કરીએ, અથવા તો આપણી સ્કિન હોય ડ્રાય અને આપણે ટ્રાય કરીએ છીએ ઓઇલી મેકઅપ, તો શું આપણા ઉપર એ શૂટ થશે? નહીં થાય. તો એના માટે આપણને આપણી સ્કિન ટાઈપ ખબર હોવી ખૂબ જ જરૂરી છે. તો સ્કિન નોલેજમાં ફર્સ્ટ આવે છે સીબમ. સીબમ શું છે? તો સીબમ એ આપણા બોડીમાંથી નેચરલી રિલીઝ થાય છે, જે અમુકની બોડીમાં ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, અમુકની બોડીમાં ઓછા પ્રમાણમાં હોય છે અને અમુકની બોડીમાં બેલેન્સ પ્રમાણમાં હોય છે. સીબમનું કામ છે સ્કિનને પ્રોટેક્ટ કરવાનું અને સ્કિનને મોઇશ્ચરાઇઝર કરવાનું. હવે સ્કિન આપણી સ્કિનને 5 ટાઈપ્સમાં ડિફાઇન કરે છે. ફર્સ્ટ છે ઓઇલી, સેકન્ડ છે ડ્રાય, થર્ડ છે કોમ્બિનેશન, 4 છે નોર્મલ અને 5 છે સેન્સિટિવ. તો આપણી સ્કિન થઈ 5 ટાઈપ્સમાં. જે ઓઇલી સ્કિન છે એમાં સીબમ વધારે પ્રમાણમાં હોય છે, એટલે એમની સ્કિન છે એ શાઇનિંગ ટાઈપની જોવા મળે છે. જે ઓઇલી સ્કિનવાળા હોય છે એમનામાં વ્રિંકલ્સ ખૂબ લેટ આવે છે અથવા તો ઓછા હોય છે, બટ એ સ્કિનમાં નુકસાન એ છે કે એમને એકને અને પોર્સ ખૂબ વધારે હોય છે. હવે સેકન્ડ ટાઈપ છે આપણો ડ્રાય સ્કિન. તો ડ્રાય સ્કિનમાં જે સીબમ હોય છે એ ઓછું અથવા તો બેલેન્સ ટાઈપનું હોય છે. એમની સ્કિન રફ, ફ્લેકી, ટાઈટ અને ડિહાઇડ્રેટ હોય છે. એમની સ્કિનમાં પ્રોબ્લેમ એ હોય છે કે જો એમને કોઈ પણ પ્રોડક્ટ સ્યુટ ના થતી હોય એવી યુઝ થઈ જાય તો એમને ઇચીનેસ અથવા તો ખંજવાળ આવે છે. આપણો થર્ડ ટાઈપ આવે છે કોમ્બિનેશન ટાઈપનો સ્કિન. આ સ્કિનમાં આપણું ટી ઝોન જોવાનું છે, એટલે કે ફોરહેડ, આપણું નોઝ અને આ ચીક થઈ ગયો આપણો ટી ઝોન. આ રીતે ટી ઝોન. તો આ ટી ઝોન હોય છે એ આપણને લાગશે ઓઇલી અને આપણા ચીક છે અને બાકી એરિયા છે એ આપણને લાગશે ડ્રાય. તો આવી સ્કિનને કહેવાય છે કોમ્બિનેશન સ્કિન ટાઈપ. આવી સ્કિનમાં અમુક વાર ઓઇલી રહેશે સ્કિન એમની અને અમુક વાર રહેશે ડ્રાય. જેમ કે ગરમીમાં અમુક વાર રહેશે એમની ઓઇલી અને ઠંડીમાં એમની ડ્રાય રહેશે. આપણો ચોથો ટાઈપ છે નોર્મલ સ્કિન. તો એમની સ્કિન એકદમ બેલેન્સ હોય છે, એકદમ પરફેક્ટ સ્કિન. ના એમની સ્કિનમાં ઓઇલનેસ હોય, ના ડ્રાયનેસ હોય, એકદમ પરફેક્ટ. એનો ફાયદો એ છે કે એમને સ્કિનના પ્રોબ્લેમ્સ ખૂબ જ ઓછા આવે છે, જેમ કે એકને, પોર્સ, વ્રિંકલ્સ એ બધું એમનામાં ખૂબ લેટ આવે, મીન્સ ખૂબ જ ઓછું જોવા મળે, કેમ કે એમની સ્કિન જ એટલી પરફેક્ટ હોય છે. અને આપણી 5 ટાઈપ્સની જે સ્કિન છે એ છે સેન્સિટિવ સ્કિન. તો એમની સ્કિન હોય છે એકદમ ઇચીનેસવાળી, મીન્સ એમને કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરતા હોય બટ એમને જો બીજી કોઈ ચેન્જિંગ પ્રોડક્ટ આપવામાં આવે તો એમની સ્કિન ઉપર એ તરત ખબર પડી જાય છે, બિકોઝ એમને તરત ઇચીનેસ, રેડનેસ જોવા મળી જ જશે. સો આ થઈ ગયા આપણા સ્કિન ટાઈપના. અને બીજા જ આવા વિડીયો જોવા માટે તમે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય ગાઈઝ.